નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજના આ વિડીયોમાં અમે તમને જણાવશું કે એસબીઆઈ બેંક પાસેથી જો તમારે હોમ લોન લેવી હોય તો કેવી રીતે લઈ શકાય, તેના માટેની પાત્રતા શું છે, ઇન્ટરેસ્ટ રેટ કયો લાગશે, ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને આવેદન કેવી રીતે કરવું, આ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં બતાવશું। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। જો તમારે એસબીઆઈમાં હોમ લોન માટે એપ્લાય કરવું હોય તો ઇન્ટરેસ્ટ રેટ 8.50% લઈને 9.85% પર એનમ એટલે કે પર વર્ષ લાગશે। બેંક પાસેથી તમે 50,000થી લઈને 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન લઈ શકો છો। લોન પાછી આપવા માટે તમને બેંક તરફથી 30 વર્ષનો ટાઈમ આપવામાં આવે છે। આ ઉપરાંત તમારે પ્રોસેસિંગ ફીની વાત કરીએ તો હોમ લોન લેવા માટે તમારી મૂળ કિંમતના 0.35% પ્રોસેસિંગ ચાર્જ દેવો પડે છે। જો તમે મહિલા હોય અને હોમ લોન માટે અપ્લાય કરતા હોય તો તમને થોડુંક વધારે ડિસ્કાઉન્ટ મળે છે। હવે વાત કરીએ કે એસબીઆઈ બેંકના લોન માટેની પાત્રતા શું છે। લોન લેવા માટે તમારી એજ 18થી 70 વર્ષની હોવી જોઈએ। તમારી મંથલી ઇન્કમ 25,000 રૂપિયા હોવી જોઈએ। જો તમે જોબ કરો છો તો કમસે કમ 2 વર્ષનું એક્સપિરિયન્સ હોવો જોઈએ। તમારી પાસે કોઈ બી પ્રોપર્ટી કે હોય તો એના બેઝિસ ઉપર પણ તમે લોન માટે એપ્લાય કરી શકો છો। આ ઉપરાંત તમારો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ। હવે વાત કરીએ કે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે, તો ડોક્યુમેન્ટમાં પાન કાર્ડ, આધાર કાર્ડ કે વોટર કાર્ડ આ ત્રણમાંથી તમારે એક આઈડી પ્રૂફ માટે દેવાનું રહેશે। એ ઉપરાંત ઇન્કમ ટેક્સ પ્રૂફ, રેસિડન્ટ પ્રૂફ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને સેલરી સ્લિપ દેવાની રહેશે। જો તમે આ બધી જ ફોર્માલિટી પૂરી કરી દો છો તો તમારી લોન અપ્રૂવ થઈ જાય છે। તો આજે જ એપ્લાય કરો એસબીઆઈ હોમ લોન માટે। તો ફરી મળશું એક નવા વિડીયો સાથે, એક નવી જાણકારી સાથે। ધન્યવાદ।